જય ઠાકર મેરામણ વાહિર ભારે કર્યો ભેંસુના દલાલ ભારે કર્યો. બોલો ભાઈ એમ કહે છે કે ભાઈ અમારા સમાજમાં અમારા બાપ દાદાથી રિવાજ હાલ્યો આવે, નહીં ચાલે, નહીં હાલે, નહીં ચલાવવામાં આવે. વાહ, આવું તો તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય તોય નો કહે. આવું કોઈ સમાજનું ના કહે. સમાજમાં કોઈ બાપની જાગીર છે નહીં. જે સમાજમાં અમુક રિવાજ નાબૂદ કરવો હોય તો એને સમાજ સમજે, પોતાનો સમાજ હોય ને એ નિર્ણય લે. બહારનો વ્યક્તિ કોઈ નિર્ણય ન કરી શકે. હા ભાઈ તો હું બધું કાઢી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. વાહ, તો કાલથી તો બધાને એમ કે તમારો ઘરનો રિવાજ છે એ નહીં ચાલે, આવો હું કાઢી નાખીશ. વાહ, આ બધું થશે, 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 બધું થશે. હવે જોઈએ, શાંતિ રાખો. અને ભાઈ અમારા સમાજનો અમુક રિવાજ છે, કાઢ દે, ઘણા બધા રિવાજ છે ભાઈ. કોઈક સમાજ વિશે બોલે મમરા ભરાઈ જાય, મરસા ભરાઈ જાય, ખબર છે? એકવાર પોલીસ સ્ટેશન અમે રજૂઆત કરી કે ભાઈ આમ છે ને તેમ છે ને, ભાઈ વ્યક્તિ બોલે છે આના માટે કાયદેસર કાર્યવાહી કરો. કદાચ ધ્યાન ન આપે તો પછી કહેતા આવી કે તો અમને પકડવાની તૈયારી રાખજો. હવે અમને પકડવાની તૈયારી રાખજો. કાયદાનો જો સહારો ન મળે પછી આ જ કહેવાનું હોય ને કે અમારો હવે પકડવાની તૈયારી રાખજો. તમે સમાજ વિશે બોલે તો એને ઘેરે જઈને મમરા ભરી દેવાય, મરસા ભરી દેવાય. સમાજ કોઈ બાપની જાગી થોડી છે. વ્યક્તિવાર હોય તો બરોબર છે. કોઈ પણ સમાજ વિશે બોલે મમરા ને મરસા ભરી દેવાય. ભાઈ અમારે તો નથી કહેતા, અમારે ઘણા વિડીયા આવે, આહિર, દરબાર, ભોળવાર, રબારી, આ બધા અહીંયા રહીએ છે જાતિ પાત્યાના પેટના. પણ હું કેમ ના પડે ખબર છે ત્યાં રહેવાની? કે અમારે અમે અહીંયા હોય તો બધાને મર્યાદામાં રહેવું પડે. બધાને મર્યાદામાં રહેવું પડે. આ સોસાયટી હોય ને ત્યાં અમે હોય ને એટલે બધા મર્યાદામાં રહેવું પડે. બરાબર? એમાં પછી ખીહીને હાહા ન હાલે એટલે અમે એને નડી જઈએ. આ વાત છે. બાકી અમારે તો ભાઈ સમાજમાં કદાચ કોઈ બેન દીકરી ભાગીને સમાજમાં લગ્ન કર્યા હોય ને ભાઈ, તોય બાપ કહી દે અમારા ઘેર ન આવતી, હવે તારે મારા સંબંધ પૂરો થઈ ગયો. આજ દે ભૂલીએ તારો બાપ હતો, પગલા ના પડે કોઈ દીકરીના ત્યાં. બરોબર? એટલે અમારે કંઈ સ્વતંત્ર અમારી મહિલાઓ અધિકાર લેવામાં હાથદાન વિચારે આ વસ્તુ ન કરાય. ને અમારો આખો આહિર સમાજનો કાયદો જ અલગ છે ભાઈ. બરોબર? આખો કાયદો અમારો સમાજનો અલગ છે. અમારી બેન દીકરી આ તે બધા છે ને ઇજ્જતથી જીવવા વાળા, એમાં ન હાલે કઈ. ઇજ્જત ને આબરૂ આહિર મરે ત્યાં ભેગી જાય. એટલે અમારા સમાજમાં આવા રિવાજ ઘણા છે. સ્વતંત્ર અધિકાર ન હોય, બાપને પૂછવું પડે, માને પૂછવું પડે, ઘરવાળાને પૂછવું પડે. તો એમ કહેતો હતો ને કે કોઈ ઘરવાળો તમને જગ ડરાવે તો મહિલા હેલ્પલાઇન 181 ફોન કરી દેવો. કદાચ ને કરે ને ભાઈ, અમારા સમાજની વાત કરું છું, તો લગભગ છૂટાછેડા જ હોય એના પાછા. ઘરો ન હોય, કાંઈ માવતર ને અહીંયા હોય ને કદાચ ભરણ પોષણ દેવું પડે તો આખી જિંદગી ભરણ પોષણ આપી દે, પણ અમારા ઘર ન હોય. હા, આ અમારો કાયદો જ અલગ છે અમારા સમાજનો, ધ્યાન રાખજે. એટલે એમાં હવે દખલગીરી ના કરતો હોય. તમારે સ્વતંત્ર અધિકાર આપવો પડે મહિલાઓને, બરોબર? એટલે અમારા સમાજ દખલગીરી ન કરતો. હા, કોઈ દે બીજાને જે કહેવું કહેજે. અમારા સમાજનું આવું છે રીત રિવાજ. એટલે
હવે મારે કંઈ નથી કહેવું. એટલે મારા સમાજનો આખો કાયદો અલગ છે ને મારા સમાજ પૂરતો છે ઈ. અને અમારો તો આહિરના પણ ઇતિહાસ છે, ખબર છે ને? આહિરાણીએ શું કર્યું, આહિરીએ શું કર્યું, એટલે એના નિયમમાં બધે હાલવાનું. બસ એક જ ધ્યાન હોવું જોઈએ, કાયમી ગીતા વાંચવાની, એવું બધું કરવાનું. એટલે અમારા સમાજનો કાયદો અલગ છે. સમાજ વિશે ન બોલાય, મમરા ભરાઈ જાય, મરચાં ભરાઈ જાય. જય મુરલીધર, જય ઠાકર.